Hello दोस्तों, once again I'm very welcome back to the new video, and in this video we are going to discuss about नीट रिजल्ट एनालिसिस। दोस्तों, जैसे कि सबको पता है कि यहाँ पर नीट का इस साल का रिजल्ट काफ़ी कंट्रोवर्सीज में आया था। काफ़ी इसके ऊपर कोर्ट में बहस हुई और फाइनली यहाँ पर सुप्रीम कोर्ट ने यहाँ पर ऑर्डर दिया था, आदेश दिया था कि इसका जो रिजल्ट है वो फिर से यहाँ पर डिक्लेयर किया जाए। और ये यहाँ पर सैटरडे को फिर से नया रिवाइज रिजल्ट यहाँ पर स्टेट वाइज नीट ने डिक्लेयर कर दिया है। और इसके अंदर यहाँ पर फाइनली सबका अब रिजल्ट नया बन के आ गया है, और जिसके अंदर यहाँ पर काफ़ी सारे चेंजेस देखने को मिल रहे हैं। अब दोस्तों, नीट का इस साल का कंट्रोवर्सी कुछ इस तरह का था कि यहाँ पर काफ़ी सारे स्टूडेंट्स को फुल मार्क्स आए थे। दूसरी चीज़ कि जहाँ पर 719 718 ऐसे मार्क्स आते ही नहीं है, कभी भी कैलकुलेशन ऐसी होती ही नहीं है, फिर भी यहाँ पर स्टूडेंट को इस तरह के मार्क कैसे आ गए। इसके अलावा यहाँ पर ग्रेसिंग मार्क्स किसको दिए किसको नहीं दिए, इस तरह की बहुत सारी कंट्रोवर्सीज यहाँ पर नीट के ऊपर लगी जा रही थी। और इसलिए यहाँ पर सुप्रीम कोर्ट के आदेश के बाद यहाँ पर फिर से एक नया रिजल्ट डिक्लेयर कर दिया गया है। और जिसके अंदर यहाँ पर आप देख सकते हो कि राजकोट में 240 થી વધુને 600 માર્ક્સ મેળવેલ છે અને એક સ્ટુડન્ટ્સને 720 માંથી 720 માર્ક મેળવેલ છે। તો આ રાજકોટ માટે ઘણી સારી બાબત કહેવાય। નીચે આપણે વાંચીએ તો દેશમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની નીટ યુજી પરીક્ષા માટે એનટીએએ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે શનિવારે બપોરે તેની વેબસાઇટ ઉપર રિઝલ્ટ ડિક્લેર કરેલું હતું, અને જેમાં પેપર લીક અને ગેરરીતિનો વિવાદ વકરવાને એંધાણ મળી રહ્યા હતા। કારણ કે એક બાજુ સમગ્ર દેશમાં ગાજેલા ગોધરા કેન્દ્રમાં માત્ર 2 જ વિદ્યાર્થીઓને 600 થી વધુ માર્ક મળ્યા હતા, અને રાજકોટમાં એક કેન્દ્રમાં પરીક્ષા આપનારને 240 થી વધુ વિદ્યાર્થીઓને 600 થી વધુ માર્ક્સ મેળવેલા હતા। તો આ રીતનો જે વિવાદ હતો તેના લીધે ફરીથી રિઝલ્ટ ડિક્લેર થયું હતું, અને જેમાં એક વિદ્યાર્થીને પરફેક્ટ 720 માર્ક મળેલ હતા। બીજી બાજુ રાજસ્થાનના સીકરમાં 149 વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્ક મેળવેલ છે। વધુમાં વધુ પેપર લીકની તપાસ માટે સીબીઆઈએ માસ્ટરમાઇન્ડ શશી પાસવાનની ધરપકડ કરી છે। નીટ વિવાદમાં સૌથી વધારે ગોધરા કેન્દ્રમાં 14 વિદ્યાર્થીઓને 600 માર્ક આવેલ છે। સીબીઆઈએ નીટ પેપર લીક કેસમાં માસ્ટરમાઇન્ડને ઝડપી લીધો છે, અને વધુ 2 પેપર સોલ્વરની પણ ધરપકડ કરવામાં આવેલી છે। હવે આ સુપ્રીમ કોર્ટે 40 થી વધુ અરજીની સુનાવણી ચાલતી હતી, અને તેમાં સોમવારે સંભવિત અંતિમ સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટે એનટીએ જે છે એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એને શનિવાર બપોર સુધીમાં આદેશ આપવામાં આવ્યો હતો કે બપોર સુધીમાં તે રિઝલ્ટ ડિક્લેર કરી દે, અને તે માટે કોઈ ગેરરીતિ ન થાય તે માટે સેન્ટર વાઇઝ રિઝલ્ટ ડિક્લેર કરેલું હતું। સુપ્રીમ કોર્ટના આદેશના પગલે એનટીએએ શનિવારે પરિણામ અપલોડ કરી અને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। રાજસ્થાનના सीकर પરીક્ષા કેન્દ્રમાં આંકડા જોઈને શિક્ષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયેલા છે, કારણ કે सीकરમાં 149 થી વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્ક મેળવેલા છે, જ્યારે 4297 વિદ્યાર્થીઓને 600 થી વધુ માર્ક મેળવેલ છે। રાજકોટમાં આરકે યુનિવર્સિટીના યુનિટ 1માં એન્જિનિયરિંગ કેન્દ્રમાં પરીક્ષા આપનારને સૌથી વધુ નીટ વિદ્યાર્થીઓએ નીટ યુજી પાસ કરેલ છે। આ કેન્દ્ર પર કુલ વિદ્યાર્થીઓ હતા 1968, અને એમાંથી 85% વિદ્યાર્થીઓ પાસ છે। રાજકોટના આ કેન્દ્ર પર 12 વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્ક મેળવેલ છે, 260 વિદ્યાર્થીઓને 600 થી વધુ માર્ક મેળવેલ છે। તો આમ આ સેન્ટર પણ થોડુંક કોન્ટ્રોવર્સી જરૂરથી દેખાઈ આવેલી છે। અમદાવાદ શહેરમાં કુલ 21 સેન્ટરમાંથી 12 સેન્ટરના પરિણામ પર નજર કરવામાં આવે તો 41 વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્ક પ્રાપ્ત થયેલા છે। અમદાવાદના ડીપીએચ સેન્ટરમાં 12 વિદ્યાર્થીઓને 700 થી વધુ, જ્યારે બીજી તરફ વિવાદિત એવા ગોધરા સેન્ટરમાં સૌથી નબળું પરિણામ આવતાની વિગતો પ્રાપ્ત થયેલ છે। ગોધરામાં માત્ર 14 વિદ્યાર્થીઓને 600 થી વધુ માર્ક પ્રાપ્ત થયા છે, અને એવું પણ જાણવા મળે છે કે એક વિદ્યાર્થીનીએ ધોરણ 12માં નાપાસ થયેલ છે, પરંતુ નીટમાં 700 થી વધુ માર્ક આવેલ છે। તો આ રીતના જે કાંઈ ડિસ્ક્રિપન્સીઝ રિઝલ્ટમાં આવી હતી તે હજુ પણ જોવા મળેલ છે, અને આ વર્ષે નીટે ઘણા બધા સ્ટુડન્ટને બધા જ સ્ટુડન્ટને ડિસઅપોઇન્ટેડ કર્યા છે। કારણ કે નીટ એક્ઝામ એવી વસ્તુ છે કે જે બહુ જ ટફ છે, જેડબલઈ જેટલું જ એનું લેવલ હોય છે, અને ઘણા કેસમાં જેડબલઈથી પણ વધારે એડવાન્સ એનું લેવલ હોય છે। અને આ એક્ઝામમાં આવી ડિસ્ક્રિપન્સીઝ સ્ટુડન્ટ્સ માટે ઘણું બધું એક સેટબેક નક્કી કરે છે, કારણ કે એનાથી જ આગળ ફ્યુચર ડિસાઇડ થાય છે। જો સારા માર્ક્સ નહીં આવે અને જો પોતાની લાયકાત ધરાવતા સ્ટુડન્ટ્સને સારા માર્ક નહીં આવે અને ચોરી કરીને જે સ્ટુડન્ટ આગળ આવી જશે, પછી દેશનું મેડિકલ ક્ષેત્ર પણ ઘણું ખતરામાં જઈ શકે છે। ઓલરાઇટ, સો તમે આ બાબતે શું વિચારો છો ડેફિનેટલી કમેન્ટમાં જરૂરથી લખજો। ઓલરાઇટ, સો યા that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubt, then ask me in the comment section. Thank you. Bye bye.